નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે। આજે આપણે દિન વિશેષમાં મધર્સ ડે વિશે જાણીશું। મીઠા મધુ ને મીઠા મેહુલા રેલોલ એથી મીઠી તે મોરી માત્રે જનનીની જોડ સકી નહીં જડે રેલોલ। કવિ બોટાદકર દ્વારા આ પંક્તિ લખવામાં આવી છે। મધર્સ ડે એ દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે। આજના દિવસે લોકો પોતાની માતાને ગિફ્ટ શુભેચ્છા આપે છે અને માતા પ્રત્યે લાગણી અને પ્રેમ વ્યક્ત કરે છે। માતા ભગવાનની સૌથી સુંદર રચનામાંની એક છે। માં કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના સમગ્ર જીવનકાળ દરમિયાન તેના બાળકને પ્રેમ કરે છે। એક બાળક માટે માતા કરતાં વધારે કોઈ મહત્ત્વનું નથી। મધર્સ ડે માતાના સન્માનમાં ઉજવવામાં આવે છે। આ દિવસ માતાને સન્માન શુભેચ્છા આપવાની પરંપરા છે। પહેલીવાર મધર્સ ડેની ઉજવણી અમેરિકામાં કરવામાં આવી હતી। તેની શરૂઆત અન્ના જાર્વિસ નામની મહિલાએ તેની માતા માટે સ્મારક બનાવી કરી હતી। તેમની માતા અને રીવ્સ જાર્વિસનું 1905માં અવસાન થયું હતું। આ સ્મારક વેસ્ટ વર્જિનિયાના ક્રાફ્ટનમાં સેન્ટ એન્ના મેથોડિસ્ટ ચર્ચમાં બનાવવામાં આવ્યું છે, જ્યાં આંતરરાષ્ટ્રીય મધર્સ ડે તીર્થનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમની માતા એન રીવ્સ જાર્વિસ એક શાંતિ કાર્યકર્તા હતા, જેને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બંને પક્ષના ઘાયલ સૈનિકોની સાર સંભાળ રાખી હતી અને જાહેર આરોગ્ય સમસ્યાઓના નિરાકરણ માટે મધર્સ ડે વર્ક ક્લબની પણ રચના કરવામાં કરી હતી। અન્ના જાર્વિસ પોતાની માતાનું સન્માન કરવા માંગતી હતી। આ સાથે તેણીએ દરેક માતાને આદર આપવા માટે આ દિવસને ખાસ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કર્યું હતું। તેઓ માનતા હતા કે માતા એવી વ્યક્તિ છે જેને તમારા માટે વિશ્વના કોઈપણ વ્યક્તિ કરતાં વધુ કાર્ય કર્યું છે। અમેરિકન પ્રેસિડેન્ટ વુડરો વિલ્સને 9 મે 1914ના રોજ એક કાયદો પસાર કર્યો હતો, જેમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને એવી જાહેરાત કરવામાં આવી હતી કે હવે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારની મધર્સ ડે તરીકે ઉજવવામાં આવશે। ત્યારબાદ અમેરિકા સહિત દુનિયાના ઘણા બધા દેશોમાં મે મહિનાના બીજા રવિવાર એ મધર દિવસ એટલે માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે। અસ્તુ।